જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. વૈષ્ણવો પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજે વૈષ્ણવો શ્રી શ્રીનાથજી ચરિત્રામૃતના એક નવા જ લીલા પ્રસંગની અંદર વૈષ્ણવો આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. તો વૈષ્ણવો પ્રવેશ કરીએ એ પહેલાં આપ સર્વને વિનંતી કરું કે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને અવનવા સત્સંગો છે પ્રાપ્ત થતા રહેશે. 84 વૈષ્ણવની વાર્તા, 252 ભગવદીઓની વાર્તા, વલ્લભ આખ્યાન, શ્રી યમુનાજીના 41 પદો, યમનાષ્ટકનું વિવરણ, સર્વ કઈ સત્સંગો પ્રાપ્ત થશે. અને હા, સત્સંગની અંદર આનંદ આવે વૈષ્ણવ તો અવશ્ય વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની સેવાના અનેક ક્રમો છે એ તથા નિયમો છે એ બાંધ્યા. તો એક દિવસ પોતાના પ્રિય સખાની ટેક જાળવવા શ્રીનાથજીએ સ્વયં પોતાની સેવાનો ક્રમ તોડી નાખ્યો. શ્રી ગુસાઈજીએ ક્રમ બાંધ્યો છે, પણ શ્રીનાથજીએ એ ક્રમ છોડ્યો છે. શું કામે? પોતાના પ્રિય સખા છે એની ટેક જાળવવા માટે. તો નીચે છાત કરી હતી, તો એની સાબિતી અહીંયા પ્રભુએ આપી. તો વાત જાણે એમ બની કે એક દિવસ શ્રી બાલકૃષ્ણજી અને શ્રી ગોકુલનાથજી, શ્રી ગુસાઈજીના ત્રીજા અને ચોથા પુત્ર, એ ભેગા મળી અને પિતાશ્રીને એવી વિનંતી કરે છે કે કાકાજી, અહીં ગોપાલપુર સુધી આવનાર દર્શનાર્થી ગોકુલ તો અચૂક આવે જ ને? કે હા વલ્લભ, એ તો નિશંક વાત છે, આવે જ ને એમ. તો અહીં વસતા આપણા શ્રી ગોવર્ધનધરણના અષ્ટ સખાઓ પણ આમ તો ગોકુલ આવી ગયા છે ને? હાસ તો રાજીવ લોચન, ના કાકાજી, આપણે જરા મેળ મેળવીએ. શેનો મેળ મેળવવો છે વલ્લભ? તો કે જી કાકાજી, આ તો જરા અમે યાદ કરતા હતા કે અષ્ટ સખાઓમાંથી કોણ કોણ પોતાના ગાન દ્વારા શ્રી નવનીત પ્રિયાજીને રીઝવી ગયા છે અને કોણ નહીં. રાજીવ લોચન, વાતને અટપટી કરવાના બદલે જરા સીધી રીતે કરી નાખો ને. એટલે કાકાજી, કહો શું કહેવું છે? કંઈ નહીં કાકાજી, કંઈ નહીં, મેળ બેસી ગયો કે? વલ્લભ, મેળ નથી બેઠો, 8ની ગણતરીમાં એક ખૂટે છે. હા કાકાજી, તદ્દન ખરું, એક ખૂટે છે. રાજીવ, એ ખૂટતો એક તમે ક્યારેય છે એ પૂરો નહીં કરી શકો. 7ના 8 નહીં કરી શકો, એવું કરવાના પ્રયત્ન પણ નહીં કરતા. કાકાજી, પ્રયત્ન કરી જોવામાં શું વાંધો છે? એમને ગોકુલ લઈ જવાનો ઉપાય તો કરીએ, પછી ન આવે તો ભગવદ ઈચ્છા. વલ્લભ, એ અહર્નિ શ્રી ગોવર્ધનનાથજીની રહસ્ય લીલામાં મગ્ન છે, જેમના પ્રત્યેક શ્વાસોશ્વાસની અંદર શ્રી ગોવર્ધનનાથજી જ સમાયેલા છે, અને જેમનાથી શ્રી ગોવર્ધનનાથજી પણ હળી ગયા છે. એમને તમે લાખ ઉપાયે પણ ગોકુળ નહીં લઈ જઈ શકો. પ્રયત્ન કરી જોઈએ, કંઈક તો ફલશ્રુતિ નીકળશે ને. વલ્લભ, એક તો તેઓ કદી યમુના પાર નહીં ઉતરે, બીજું તેઓ ક્યારેય કોઈ પણ છે એ સવારીમાં નહીં બેસે, અને ત્રીજું કે તેઓ શ્રી ગોવર્ધનધરણના એકય દર્શન નહીં ગુમાવે. હવે તમારી પાસે જો આ ત્રણેય પ્રકારોનો મર્યાદાઓ છે એની, એ ત્રણેય પ્રકારની મર્યાદાઓનો હલ હોય તો પ્રયત્ન કરજો. ઠીક છે કાકાજી, આપે કહેલી મર્યાદાઓનું અમે ધ્યાન રાખીને કંઈક હલ કાઢી જોઈશું. જોજો તેઓ દુભાઈ નહીં કે ત્રાસ પામે નહીં, એનું ધ્યાન રાખજો. જી કાકાજી, એમ જ કરીશું. શ્રી ગુસાઈજીએ પોતાની સહમતિ દર્શાવી કે અસહમતિ એ પ્રશ્ન, કોણ શું સમજ્યું એ પણ પ્રશ્ન છે, કોણ કેવા હલ શોધે છે અને પ્રસંગની શું ફલશ્રુતિ આવી, ચાલો જોઈએ. તો શ્રી ગોવર્ધનધરણના એકય દર્શન નહીં ગુમાવે એનો હલ કાઢવામાં આવ્યો કે એમને શયન આરતી પછી છે ગાંઠવા, એટલે કે લઈ જવા. કોઈ પણ સવારીમાં નહીં બેસે તો હલ કાઢવામાં આવ્યો કે શ્રી હરિની કોઈક રહસ્ય લીલા એમને વસીભૂત કરી નાખીને ગોકુળ સુધી ચાલતા ચાલતા લઈ જવા. એટલે શ્રી ગોવર્ધનનાથજીની રહસ્ય લીલા કેવી અને તેઓ છે એ વસીભૂત થઈ જાય એનાથી. એટલે અને તેઓ કદી યમુના પાર નહીં ઉતરે તો એનો હલ છે આવનારી નાજુક ક્ષણ પર છોડી દેવાયો.
અને વ્યવસ્થિત કાર્યક્રમ ઘડાઈ ચૂક્યો. એક સાંજે છે એ સેવા કાર્યથી પરવારીને જેવો શ્રી ગુસાઈજીએ ગોકુલ પ્રયાણ માટે ઘોડો પલાળ્યો કે તરત આ બંને ભાઈઓએ ઠેકડો મારીને કુંભનદાસજીના બંને હાથ પકડી લીધા અને શયન આરતીના દર્શન કરીને પોતાની જ ધૂનમાં કુંભનદાસજી છે કીર્તન ગણગણતા અન્યોર તરફથી નીચે ઉતરી રહ્યા હતા. આગળ શ્રી ગોકુલનાથજી કુંભનદાસજીનો હાથ પકડીને ગોકુલવાળા રસ્તે પધારી રહ્યા હતા અને શ્રીનાથજીની રહસ્ય લીલા છેડી છે અને શ્રી ગોકુલનાથજીએ કુંભનદાસજીને ભાન ભૂલાવવા માંડી. પાછળ બે ચાર વૈષ્ણવોની સાથે શ્રી બાલકૃષ્ણજી ચૂપચાપ ચાલતા આવતા હતા અને ભગવત ચર્ચા સાંભળવા લાગ્યા. લીલા રસમાં મગ્ન થઈ ગયેલા કુંભનદાસજીને ખુલ્લી આંખે પણ પોતાના ગામનો રસ્તો છે છૂટી ગયાનું ભાન ન રહ્યું. શ્રી ગોકુલનાથજીએ યુગલ સ્વરૂપની નિજ લીલાનો એક અતિશય રસમય પ્રસંગ છે એ છેડ્યો અને તેઓ સારી પેઠે જાણતા હતા કે કુંભનદાસજીને વસીભૂત કરવાનો મંત્ર કયો છે. તો શ્રી ગોકુલનાથજીએ છેડેલા પ્રસંગમાં પ્રશ્નો પૂછાવા માંડ્યા. કુંભનદાસજી છે એ રસાવેશમાં આવી જઈને પ્રશ્નોના ઉત્તર છે વાળવા માંડ્યા અને અતિશય ગૂઢ લીલાનું છે આંખે દેખ્યું વર્ણન અને એમાં છુપાયેલું ભાવનું વિશ્લેષણ છે થવા માંડ્યું. સાંભળનાર સૌ કોઈ છે રસ તરબોળ થઈ ગયા. અજવાળી રાત આગળ વધી લાંબો માર્ગ ટૂંકો થતો ગયો. ગોકુલ ગામ છે એ સામે કિનારે દેખાવા લાગ્યું અને મળસ્કું થયું. પક્ષીઓનો કલરવ થવા લાગ્યો. યમુનાજીના નીરમાંથી તરીને સામે પાર જવા માટેની સૌની તૈયારી છે અગાઉથી થઈ ચૂકી હતી. ત્યાં તો કોઈ નાવવાળાએ યમુનાજીની સ્તુતિ લલકારી અને સારી ઘરાકી મેળવવાની લાલચમાં આવી રહેલા વૃંદને છે એ શ્રી સ્મરણ કર્યા. થઈ રહ્યું. પ્રસંગની કડી તૂટી ગઈ. કુંભનદાસજી પરનું વશીકરણ છે ઉતરી ગયું. તેઓ બોલતા બંધ થઈ ગયા અને અજાણ્યા રસ્તાની વચ્ચે પોતાને ઊભેલા જોઈને તો મૂંઝાઈ ગયા. શ્રી ગોકુલનાથજીએ પકડી રાખેલો પોતાનો હાથ છે છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યા. પકડ મજબૂત હતી. લાખ પ્રયત્નો કરે તોય ઢીલી ન થઈ અને ભંગ પડેલા રસને ફરીથી વહેતો કરવા પ્રયત્ન થવા માંડ્યા. ત્યાં તો સામે પારથી એક નાવ છે આ પાર આવી. એમાંથી શ્રી ગુસાઈજી બહાર પધાર્યા અને ગોપાલપુર જવા જ્યાં ઘોડો થાબડ્યો, બસ ઘોડાની તબડાટી નજીક આવી. ઘોડા પર પિતાશ્રીને જોઈને શ્રી ગોકુલનાથજીની પકડ છે ઢીલી થઈ ગઈ અને તકનો લાભ લઈને કુંભનદાસજીએ ઝટકો માર્યો, હાથ છોડાવી લીધો અને આવ્યા હતા એ દિશામાં છે એ પોતે દોટ મૂકી. જે રાજ આપને એ બરજબરી કીની હે, હો દર્શન ગવા દૂંગો આજ. ઉहाँ कीर्तन कौन करेगो, प्राणनाथ की कौन रिजाएगो जावेगो. કહેતા કુંભનદાસજી છે પવન વેગે દોડ્યા અને પાછળ એમને પકડવા માટે પેલા વૈષ્ણવો અને બંને ભાઈઓ પણ દોડ્યા. કુંભનદાસજીના દેહમાં છે વીરહાગ્નિનો આવેશ પ્રવેશી ચૂક્યો હતો. કોઈ એમને આંબી શક્યું નહીં અને બધા થોડે સુધી દોડ્યા પણ કુંભનદાસજી આગળ દેખાયા નહીં એટલે સૌ ત્યાં જ થંભી ગયા. હવે શું કરવું એ બધા દ્વિધામાં છે પડી ગયા. ત્યાં જ પાછળથી શ્રી ગુસાઈજીનો ઘોડો છે એ રેવાડ સાથે ચાલતો આવી પહોંચ્યો છે અને કુંભનદાસજી પકડાયા. ના કાકાજી, અમે તો પહેલા જ વીકે મનાઈ કરી હતી, છતાં તમે જીદે ચડ્યા. કાકાજી, જીદનું ફળ પણ સુંદર પામ્યા ને કે આખી રાત દરમિયાન જે અલૌકિક સત્સંગ થયો છે એ તો અદ્વિતીય છે કે. વલ્લભ, રાજીવ, અદ્વિતીય સત્સંગ કુંભનદાસજીના ઘરે ચંદ્ર સરોવર, જમનાવત્તા કે ખેતર પરાસોલીમાં જઈને પણ કરી શકાય છે. તમને સત્સંગનું સુખ ત્યાં પણ આવું જ છે એ મળી શકત. અહીં સુધી એમને ખેંચી લાવ્યા, એનું પરિણામ શું આવ્યું? એમને આ અવસ્થામાં આટલો બધો શારીરિક શ્રમ થયો, વળી એમનો દર્શન છે એનો ક્રમ છૂટી ગયો તો. અને પેલી તરફ શ્રી ગોવર્ધનનાથજીને છે એ કુંભનદાસજી જ્યાં સુધી જગાવવાના કીર્તન ગાઈને નહીં જગાવે ત્યાં સુધી શ્રીજીને શ્રમ નહીં પડે. કાકાજી, ભૂલ બદલ ક્ષમા યાચીએ છીએ. હવે આપ આજ્ઞા કરો એમ કરીએ. શ્રી બાલકૃષ્ણજીએ હાથ જોડીને વિનંતી કરી. હવે તમે સૌ ગોકુલ જાઓ અને શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં પહોંચો. અમને તમારા આ પરાક્રમની ગંધ આવી ગઈ હતી, તેથી આજે અમે ગોકુલ છે એ વહેલાસર જ છોડ્યું છે.
તેથી બેગીથી સેવામાં પહોંચો. અમે આગળની વાત છે એ સંભાળી લઈએ છીએ. કહેતા શ્રી ગુસાઈજીએ ઘોડાને એડી દબાવી છે. બંને ભાઈઓ પેલા વૈષ્ણવોની સાથે નાવમાં બેસી સામે પાર ગોકુલ પધાર્યા. શ્રી ગુસાઈજીએ તેજીલા ઘોડાને પૂરપાટ ભગાવ્યો. ઘોડેસવારીમાં પ્રવીણતા વાપરવાની તક આજે છે અનાયાસે પ્રાપ્ત થઈ હતી અને ઘોડો છે એ સ્વામીના ઈશારાને કડી ગયો છે. એણે પોતાની તેજની ચાલનો પરચો છે એ આપી દીધો. થોડી વારમાં તો શ્રી ગુસાઈજી છે એના પવનવેગી ઘોડાએ પૂરપાટ દોડે કુંભનદાસજીને આંબી લીધા છે. કુંભનદાસજી, તમે આ માર્ગથી અજાણ્યા છો, વળી કોઈ વાહનમાં કે સવારીમાં બેસતા નથી, એટલે અમારી પાછળ પાછળ દોડી આવો અને તમને યથાસ્થાને ટૂંકા રસ્તેથી અમે પહોંચાડી દઈશું. શ્રી ગુસાઈજીએ ઘોડાને સહેજ ધીમો પાડતા કહ્યું, જે કૃપાનાથ, તુમ અમીને મેરી કોણ ખબર લીએ, તમારા વગર તો મારી કોણ ખબર રાખે. મેરો દર્શન કો નિયમ છૂટે નહીં તો ઓછો, આજ તો નટખટને ગજબ કીની કે, આપને ભલી કીની જો સમય શું પધારે, અબ મોકો કછું ચિંતા નહીં. હવે ગુસાઈજી પણ આવી ગયા છે કે મારે ચિંતા નથી એમ. આપકે પીછે પીછે હો દોડ્યો આઉંગો, આપ પધારો. કુંભનદાસજીએ દોડતા દોડતા જ છે ઉત્તર વાળ્યો છે. સ્વામી અને સેવકની દળમજલ અંતે નિર્ધારિત સ્થળે પહોંચી ગઈ છે અને શ્રી ગુસાઈજી અપરસમાં સ્નાન કરવા પધાર્યા અને કુંભનદાસજી ઊંચા શ્વાસે શ્રી ગિરિરાજ પર ચઢવા લાગ્યા. થોડી વારમાં જ શ્રી ગુસાઈજી સ્નાન કરીને મંદિરમાં પધાર્યા. જુએ છે તો રામદાસ મુખિયાજી અને અન્ય ભિતારિયાઓ છે એ પણ એમની પાછળ પાછળ જ સેવામાં દાખલ થઈ રહ્યા છે. શ્રી ગુસાઈજીને આશ્ચર્ય થયું કે આજે તરત આનું આ કારણ શું છે કે. તો રામદાસજી, 4 ઘડી દિવસ ચડી ગયો છે કે, તો પણ હજુ શ્રી ગોવર્ધનનાથજીને તમે જગાવ્યા નથી. આટલી અવેર થવાનું શું કારણ છે? કારણ તો કે અમને સમજાતું નથી. રામદાસજી કે આ પહેલા કે અમે સમયસર સ્નાન કરીને ઉપર આવી ગયા હતા, પરંતુ કોઈ કારણસર અમે છવાઈ ગયા. પાછા નીચે ઉતર્યા, ફરીથી સ્નાન કર્યું તો ઉપર આવવા લાગ્યા હતા, ફરીથી છવાઈ ગયા. એટલે 3જી વાર સ્નાન કરવા ગયા અને 3જી વારની અપરસ પણ છવાઈ ગઈ અને એ જ રીતે આ 4થી વારની પણ છવાઈ ગઈ. તો આજે જે થઈ રહ્યું છે એવું આટલા વર્ષોમાં કોઈ દિવસ નથી થયું કે. તો અત્યારે 5મી વાર સ્નાન કરીને આપની પાછળ પાછળ ઉપર સુધી એમ કેમ આવી શક્યા છીએ. તો વૈષ્ણવો કોના માટે? તો કે કુંભનદાસજી છે એ દર્શન ચૂકી ન જાય એટલા માટે આ ક્રમ છે એ બધી લીલા છે એ બધી ઠાકોરજીની છે, શ્રીનાથજી બાવાની. તો કે ઠીક છે, અમે સમજી ગયા, ગુસાઈજી સમજી ગયા કે શ્રી ગોવર્ધનનાથજી અત્યારે કૌતુક કરી રહ્યા છે. કોઈની સાથે બહાર કેવડાવો કે કુંભનદાસજી ઉપર આવી ગયા હોય તો જગાવાના કીર્તનો ગાય. એટલે અમે ખાતરી આપીએ છીએ કે હવે તમારે અપરસ નહીં છોવાય. તમે મંગલભોગ છે એથી લઈ અને રાજભોગ સુધીની સામટી તૈયારી ઝડપથી કરો. સંદેશો બહાર સુધી પહોંચ્યો. આ તરફ શંખનાદ કરાવી શ્રી ગુસાઈજી શ્રીનાથજીને જગાવા છે પધાર્યા. શંખનાદ સાંભળ્યા પછી થોડી જ ક્ષણોમાં કુંભનદાસજીના કંઠેથી ગવાતા વાત્સલ્યયુક્ત કીર્તનો સાંભળીને શ્રીનાથજી છે એ જાગી ઉઠ્યા અને કીર્તનોનો ક્રમ છે પૂરો થયો અને ટેરો ખુલ્યો. કુંભનદાસજીએ મન ભરીને શ્રી ગોવર્ધનનાથજીના છે દર્શન કર્યા અને મનમાં બહુ જ હર્ષ પામ્યા કે આજે એમની કીર્તન સેવા છૂટતા છૂટતા રહી ગઈ અને દર્શન ચૂક્યા નહીં. દિનતાપૂર્વકની પ્રેમ ભાવ મિશ્રિત સ્વાર્થ રહિત અડગ ટેક આગળ ભક્ત વત્સલ પ્રભુએ ઝૂકવું જ પડે છે. તો એવી ટેક હોવી જોઈએ ને વૈષ્ણવો આપણી. તો ભક્તની લાજ છે એ પ્રભુને રાખવી જ પડે છે. કુંભનદાસજી, તમારા લાલા પ્રસન્નતામાં છે ને કે? શ્રી ગુસાઈજીએ મંગલ આરતી ઉતારીને પૂછ્યું. જે કૃપાનાથ, કોણ કોને પ્રસન્નતામાં રાખી રહ્યું છે એ તો આપ જાણો. બાકી લાલા આપના વશમાં છે અને આપ મારા પર અતિ કૃપા વર્ષાવો છો એટલે લાલા આવી બધી અટપટી લીલાઓ ખેલે છે. આપ જેવા સમર્થ ધણી મારી લાજ રાખવાવાળા છો એટલે આ નટખટ મારી સાથે હળી મળી ગયા છે. બાકી એ પોતાની મરજીના રાજા છે. મને જે પણ સુખ મળી રહ્યું છે એ આપની આડીથી, આપના થકી મને મળી રહ્યું છે. કુંભનદાસજી, તમારા ઉપર આચાર્ય શ્રી મહાપ્રભુજીની અનંત કૃપા છે. એનું જ આ પરિણામ છે અને એટલે જ અમે તમારા લાલા એવા શબ્દ પ્રયોગ કરીએ છીએ. તમારા વિના લાલા સૂના થઈ જાય છે એ નિશંક વાત છે. ધન્ય છે તમારી દિનતાને અને ધન્ય છે તમારા સરળ ભાવને કે જેના તાતણે અખિલ બ્રહ્મ બંધાઈ ગયું છે
અને કદાચ એટલે જ અમારા રાજીવ લોચનજી તથા શ્રી વલ્લભજીએ તમારી સાથેના અલૌકિક સત્સંગની લાલચમાં તમને આટલો શ્રમ આપવાનો ખેલ છે એ રચ્યો હશે. એમના વતીથી અમે હા કૃપાનાથ ક્ષમા કરો એવા કોઈ શબ્દ બોલો કે એવો કોઈ જે ભાવ મનમાં લાવીને મને દોષમાં ના નાખશો. મારું શું બગડ્યું? શ્રમ તો આપને પડ્યો અને આપને કારણે લાલાને પડ્યો. મને તો સુખ જ સુખ મળ્યું છે. મારી પ્રસન્નતામાં ક્યાંય ઓટ નથી આવી. આવો અલભ્ય સત્સંગ પ્રાપ્ત કરાવનાર તો ભાગ્યશાળીના ભાગ્યમાં જ હોય. સમગ્ર રાત્રિ દરમિયાનનો વલ્લભજીનો સ્પર્શ વાભાઈવા હાથ પકડીને રાખ્યો તો મને આ ભૌતિક દુનિયામાંથી ખેંચી લઈને લાલાની નિત્ય લીલામાં છે એ લઈ ગયો. એ ભાગ્યની બલિહારી જ ગણાય ને. પુણ્યનો અવશેષ પણ છે પૂર્ણ જ છે હોય છે. પૂર્ણનું અવશેષ પૂર્ણ જ હોય. કૃપાનાથ આપ પૂર્ણ છો તો શ્રી વલ્લભમાં અને શ્રી રાજીવમાં પણ આપનું જ પૂર્ણત્વ છે ને. તો કુંભદાસજી સાચું કહીએ, તમારી વાણી સાંભળ્યા કરવાની અને તમારી સાથે સત્સંગ કરવાની લાલચ તો અમને પણ સદાય રહ્યા કરે છે, આમ ગુસાઈજીએ કીધું. પરંતુ કહે છે કે તમારી સમગ્ર દિનચર્યાથી અમે માહિતગાર છીએ એટલે મન પર કાબુ ધારણ કરી લઈએ છીએ. શ્રીમદ આચાર્ય ચરણનું જેને શરણ હોય એના ભાગ્યની તો સી વડાઈ કરવી. જય હો કુંભદાસજીના ભાગ્યની બડાઈ, જય હો જય હો. તો આવા કુંભદાસજી જેવા પરમ ભગવદીઓના ચરણોની અંદર પણ વૈષ્ણવો કોટી કોટી દંડવત. શ્રી ગુસાઈજી છે એમના ચરણોની અંદર પણ કોટી કોટી દંડવત વૈષ્ણવો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. તો આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો વાર્તા પ્રસંગની અંદર આનંદ આવ્યો હોય તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવ સત્સંગનો આનંદ લઈ શકે. અને હા, પુષ્ટિ સત્સંગ ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો.